જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમ સામે કડક કાર્યવાહી કરવાની હાથ ધરી છે। શંકર ટેકરી અને દરડ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઓચિંતી તપાસ કરી નિયમોનું પાલન ન કરતા એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગરના શંકર ટેકરી દરેડ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરાયું। ખાસ કરીને ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમોમાંથી છોડાતા કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણીના નિકાલની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પ્રદૂષિત પાણીનો યોગ્ય નિકાલ ન કરતા અને બોર્ડના નિયત ધોરણોનું પાલન ન કરતા બે ઔદ્યોગિક એકમ સામે કાર્યવાહી માટે ગાંધીનગરની વડી કચેરીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। જીપીસીબીના જણાવ્યા મુજબ છેલ્લા 3 મહિનામાં 21 કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 10 ઔદ્યોગિક એકમને નોટિસ ઓફ ડાયરેક્શન આપવામાં આવી છે। ઉપરાંત 13 ઔદ્યોગિક એકમને બંધ કરવાના હુકમ પણ જારી કરવામાં આવ્યા છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા શંકર ટેકરી, દરેડ તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની વખતો વખત મુલાકાત લેવામાં આવતી હોય છે। તેમાં પણ ખાસ કરીને જે ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે। તે પૈકી હાલમાં છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમો કે જેમને તેમનો રિપોર્ટ અમારી અહીંની પ્રાદેશિક કચેરી દ્વારા ગાંધીનગર મોકલવામાં આવેલ છે અને એ 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ એમનું ઔદ્યોગિક ગંદુ પાણી નો યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।